અમદાવાદની કર્ણાવતી ક્લબના સભ્યો માટે આઈપીએલની જેમ યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ. ક્લબના 200 સભ્યોના ઓક્શન બાદ 14 ખેલાડીની ટીમ બનાવવામાં આવશે. ક્લબના સભ્યોના મનોરંજન માટે આગામી સપ્તાહમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જે બાદ 25 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. બુધવારે ક્લબની વિવિધ ટીમ દ્વારા નિર્ધારિત બજેટ અને રકમ સાથે ખેલાડીઓની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. કર્ણાવતી ક્લબના સંચાલકોએ દાવો કર્યો છે કે ક્લબના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારે આઈપીએલ સમકક્ષ મેચ યોજાશે. ક્લબ દ્વારા ફર્સ્ટ ટાઈમ આઈપીએલના જેવી જ કર્ણાવતી પ્રીમિયર લીગ અમે સ્ટાર્ટ કરી છે. એની અંદર ક્લબના લગભગ 100-200 મેમ્બર્સોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અલગ અલગ એજ ગ્રુપમાં, અને અમે અલગ અલગ 100 ટીમ ઓનર સિલેક્ટ કરેલા છે. અને ટીમ ઓનર અત્યારે મેમ્બર્સનું અત્યારે સિલેક્શન છે, તો ઓપ્શનની અંદર એ પ્લેયર્સ અત્યારે ખરીદી રહ્યા છે. લગભગ આવતા વીકથી આ મેચ અમે સ્ટાર્ટ કરીશું અને દરેક ટીમ ઓનર 14 મેમ્બર્સ ઓપ્શનની અંદર ખરીદશે. અને જે બી ઓપ્શનની જે ટીમ બનશે એ નેક્સ્ટ વીક જ્યારે અમે ટુર્નામેન્ટ ચાલુ કરીએ છીએ ત્યારે તે રમવાનું સ્ટાર્ટ કરીશું. અમદાવાદની કર્ણાવતી ક્લબના સભ્યો માટે આઈપીએલની જેમ યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ. ક્લબના 200 સભ્યોના ઓક્શન બાદ 14 ખેલાડીની ટીમ બનાવવામાં આવશે. ક્લબના સભ્યોના મનોરંજન માટે આગામી સપ્તાહમાં ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જે 25 દિવસ સુધી ચાલશે. બુધવારે ક્લબની વિવિધ ટીમ દ્વારા નિર્ધારિત બજેટ અને રકમ સાથે ખેલાડીઓની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.